ફ્રેન્ડ્સ, આજે ફરીથી એક સરસ મજાની રેસીપી લઈને અમે આવી ગયા છીએ ઘર કી રસોઈમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કોબીજની ચટાકેદાર કચોરી. આના માટે મેં એક મોટું કોબીજ અને 2-3 ગાજર લઈ લીધા છે. તમે આમાં ચોપ કરેલી ફણસી અને વટાણા પણ લઈ શકો છો. આને મેં સરસ ચોપ કરી લીધા છે ચોપરમાં, અને એમાં મેં મીઠું નાખી દીધું છે. 15 મિનિટ રાખ્યા પછી હવે આ કોબીમાંથી આપણે બધું પાણી નીચોવી લેવાનું છે. એટલે મેં એને હાથેથી એકદમ પ્રેસ કરી અને પાણી કાઢી લીધું છે. આ પાણીને આપણે ફેંકવાનું નથી, કોબી સાઈડમાં લઈ લેવાની છે અને પાણી રાખી મૂકવાનું છે. આ મસાલો જોવો એકદમ હવે ડ્રાય થઈ ગયો છે. હવે આપણે એને વઘારી લેવાનો છે. એના માટે 2 ચમચી તેલ લીધું છે, એમાં લસણની પેસ્ટ નાખી છે અને આ પેસ્ટને સરસ સાંતળી લેવાની છે. પછી એમાં આપણે લીલા મરચાં લીધા છે. હવે આપણે તો દેશી મસાલો કરીશું, લાલ મરચું પાવડર, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો અને આમચૂર લીધો છે. હવે આપણે એને બરાબર મસાલાને ચડવા દઈશું અને એમાં આપણે ડ્રાય કરેલું બધું જ પૂરણ એડ કરી દેવાનું છે. આ પૂરણમાં ઓલરેડી મીઠું છે એટલે આપણે આમાં મીઠું નાખતા નથી. અને હવે સરસ હલાવી દેવાનું છે જેથી કરીને એ સાંતળાઈ જશે. ઉપર મેં 1 ચમચી જેટલી ખાંડ નાખી છે. આ પૂરણને હવે આપણે ધીમા તાપે થોડી વાર થવા દઈશું. હવે આપણે લોટ લઈ લીધો છે. જ્યાં સુધી પૂરણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. અહીંયા મેં 1 કપ લેંદામાં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. બંનેને સરસ મિક્સ કરી અને એમાં મેં મોણ લઈ લીધું છે. મુઠ્ઠી વળતું મોણ લેવાનું છે આપણે. હવે એમાં મેં થોડું મીઠું લઈ લીધું છે, એની સાથે હિંગ લીધી છે અને હવે સરસ રીતે મિક્સ કરી અને લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો કે મુઠ્ઠી વળે એવું થઈ ગયો છે લોટ. હવે આપણે જે કોબીનું પાણી કાઢી લીધું હતું એને ગાળી અને એનાથી જ આપણે આ લોટ બાંધવાનો છે. એટલે જ આમાં આપણે ઓછું મીઠું લઈએ છીએ, કારણ કે પાણીમાં પણ મીઠું છે. હવે આપણે આને બધું મિક્સ કરી અને સરસ મજાનો પરોઠા જેવો લોટ બાંધી લેવાનો છે. આને કારણે આ જો સોફ્ટ મીડિયમ લોટ આપણે બાંધ્યો છે. હવે એના મેં બધા લુવા કરી લીધા છે અને એમાંથી પૂરી બનાવી લેવાની છે. આ પૂરીમાં આપણે પૂરણ ભરી લઈશું. હવે આ પૂરણ એકદમ ડ્રાય થઈ ગયેલું છે એટલે સરસ રીતે ભરાશે અને કચોરી સરસ વળશે. પ્લસ આને તમે ડ્રાય કરી લીધું હશે એટલે કચોરી ક્યાંય ખુલી પણ નહીં જાય અને સરસ તળી શકાશે જેવી આપણે જોઈએ છીએ એવી. અને વાળવાનું પણ સહેલું પડશે સાવ. આ કચોરી વળી અને તૈયાર થઈ ગઈ છે. આવી રીતના મેં બધી જ કચોરી તૈયાર કરી દીધી છે. હવે આપણે એને તેલને ગરમ કર્યું છે. મીડિયમ હોટ ઓઇલમાં જ આને તળવાની છે, બહુ ફાસ્ટ ગેસે તળવાની નથી. અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળાવવા દેવાની છે. તમે જોઈ શકો છો કે આ એક બાજુથી થઈ ગઈ છે તો એને ઉથલાવી લઈએ છીએ આપણે. બીજી બાજુથી પણ એવી જ થવા દેવાની છે. તમે જુઓ છો કે તેલમાં બિલકુલ ખુલ્યું નથી કચોરી અને સરસ તળાય છે. હવે મેં એને ઉલટાવી લીધી છે. હવે આપણી કચોરીઓ બિલકુલ સર્વ કરવા માટે રેડી છે. હવે આ જે કચોરીઓ છે ઘણા લોકોને એવું લાગશે કે બિલકુલ મોમોઝ જેવી છે, પણ ના, આને આપણે બિલકુલ ઇન્ડિયન સ્ટાઇલથી બનાવી છે. અને ટ્રેડિશનલ કે ઇન્ટરનેશનલ મોમોઝ જે હોય છે એ બોઇલ કરીને બનાવાય છે. આપણે એને ફ્રાય કરી છે. એની અંદર આપણે બધા જ દેશી મસાલા યુઝ કર્યા છે. ધાણા જીરું છે, મરચું છે, હિંગ છે, ખાંડ છે, જે મોમોઝમાં યુઝ નથી થતા. મોમોઝ બ્લેન્ડ હોય છે અને એને પર્ટિક્યુલરલી બોઇલ જ કરવામાં આવે છે ને મેંદાના લોટમાં કરવામાં આવે છે. આપણે આમાં ઘઉંના લોટનો યુઝ કર્યો છે. તમે એકલા ઘઉંના લોટની પણ બનાવી શકો છો. અને આ ક્રિસ્પી છે એટલે તમે આને કચોરીની રીતે જ ગણી શકો છો. પ્લસ આમાં આપણે ઘણા બધા વેજીટેબલ્સ નાખી શકીએ છીએ, જેમ કે ફણસી છે, વટાણા છે, ગાજર ને કોબીજ આપણે લીધા છે. હા, કોબીજનું પ્રમાણ વધારે રાખવાનું છે. તો ચાલો આપણે એન્જોય કરીએ